જગદીશાનંદજી મહારાજને વિનંતી કરું કે આપણને આશીર્વચન અને સર્વે ભક્તોને અહીંયાથી કંઈક નારેશ્વરથી જાય છે તો ભગવાનની સાથે એમના મગજમાં એમના હૃદયમાં કંઈક ભાથું લઈને જાય એવી બાપજીના ચરણોમાં પ્રાર્થના કરી એમને વિનંતી કરું છું. પૂજ્ય જગદીશાનંદ મહારાજ. ભગવાન ઈષ્ટદેવના આપણે સૌ આત્મ સ્વરૂપો. કોઈ મૂર્ખો હોય અને એને કે કંઈક બોલ, કોઈ મૂગો હોય એને કે કંઈક બોલ, અને કોઈ પ્રજ્ઞાચક્ષુ હોય એને એમ કે આ દુનિયા જો. માફ કરજો, અત્રે આપણે બધા જ એના બાળકો છે. એમ કહેવાય કે અનેક રૂપે એ જ અભંગ, અનેક રૂપે એ જ અભંગ. મૂળ તો એક વાત કે આપણા મા બાપ કે આપણા વંશજ એવી કેવી એમની રહેણી કરણી હશે, એવું કેવું અવધૂતનું સમર્પણ હશે કે અવધૂતને સામે ચાલીને પાદુકા આપી હોય. પાદુકા આપી પાદુકાનું પૂજન કર્યું એ અગત્યનું નથી. માફ કરજો, વાદ વિવાદિતી રોહિત દત્ત, સુખ સંવાદ પ્રકાશિત દત્ત. જેને અવધૂતના દર્શન કર્યા હોય ને એની આંખમાં અવધૂત જ રમતો હોવો જોઈએ. અને જેને અવધૂતનું આચરણ શ્રેષ્ઠ કર્યું હોય એ લખવા પકવાથી પર હોય. કારણ અવધૂતે શું નથી લખ્યું? લખ્યું છે, કેટલાકને લખાવે છે, કુલીનભાઈ જેવા. અને જો સ્વામી મહારાજે બ્રહ્માનંદ તીર્થને, બ્રહ્માનંદ સરસ્વતીને, યોગાનંદ ગાંડા મહારાજને એને તો દીક્ષા આપી છે, પણ અવધૂતે તે કોઈને આપી નથી, દીધી નથી, લીધી નથી, પીધી નથી, કે કોઈને કીધી નથી. એની નજરની અંદર એકવાર આવી ગયો હોય ને એના વંશજોના વંશજોના વંશજો સુધી એને કહેવું ના પડે કે દત્તભાવની કર. એને કહેવું ના પડે, કારણ કે એના ધાવણની અંદર જ અવધૂત છે. માફ કરજો, આપણી પાસે તો રાવણને તો કેટલી તપસ્યા કરવી પડી, રાવણને તો કેટલી તપસ્યા કરવી પડી, સામવેદનું ગાન કરવું પડ્યું. અને એને શિવજીને રીઝવતા 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 ખાલી એક આમ અંગૂઠો મૂક્યો છે અને સીધો નીચે ઉતરી ગયો છે. દશાનંદ લંકેશ, જ્યારે આપણે તો કોઈ તપ નથી કર્યું, કોઈ આવી ઉપાસના નથી કરી, અને આપણો અવધૂત શિવ કેવો રીઝી ગયો, કેવો રીઝી ગયો કે એને આત્મદર્શન આપી દીધું, આત્મ સુખ આપી દીધું. એ નથી કોઈ સામનું ગાન કર્યું. જો આમાં કોઈને આવડે કે સામગાન બોલો? નહીં, આની બેઠેલાથી વાત, જેની પાસે પાદુકા છે તે. અને એની પાસે કશું માંગવાનું નથી, માગે છે ભિખારી થઈ જઈશું યાર. અને રાજા ધીરાજના આપણે બધા રાજકુમારો છે મારા બાપ, એટલે ખુમારીથી આપણે મસ્તીમાં રહેવું જોઈએ. હા, કોઈ ટીલો નહીં, કોઈ ચાળા નહીં, કોઈ બાળા નહીં, કોઈ અવધૂતના નામના થપ્પા નહીં. આપણી આમ ચાલ ચાલે ને એટલે ભલભલા આ તો અવધૂતનો નાચી જ કૂદતો આવ્યો. હા, અને સિંહનું દૂધ છે મારા બાપ આપણો અવધૂત. કોઈ એમ ના કહેતા કે બાપજી નથી. ઘણા ખરા એમ કે અમે બાપજી હતા ને ત્યારે આવતા. હું મારી જ વાત કરું છું યાર. બાપજી હતા, આમ કરતા હતા, તેમ કરતા. રહેવા દે બધું અભિમાન, એ તારી આત્મશ્લાઘાને ઘેર રાખ. કારણ કે અવધૂત ક્યારે તમારી કાજુ કતરીથી રીઝતો નથી, અવધૂત તમારા સૂકા મેવાથી રીઝતો નથી, અવધૂત તમારી કાવ્ય શ્રુતિથી રીઝતો નથી, અવધૂત તમારા લેખનીને અવધૂત આ મારા જેવા બકવાસ કરવાથી રીઝતો નથી. એ તો મારા બાપ રીઝી જાય છે એક પ્રેમથી આંસુ નીકળી જાય ને
મારા બાપ જે ગરીબના ઘરનો જો રોટલો ખાતો હોય, અને એટલે કહેવું પડે રજ તમારી કામણ ગારી. એ તો દુલો કાક કહેતો હતો કે રજ તમારી કામણ ગારી, મારી નાવ નારી બની જાય તો અમારા રંક જનની આ જીવિકા ટળી જાય. પાપી ઘણું પણ લખ્યું હતું, પગ મને ધોવા દો. બરોબર છે ને? આ કોયલ તો મૂગી રહી, કાગડા કર્યા શોર, પણ અવધૂતના દર્શન કરવાથી, દર્શન પણ નહીં કરો લો, કે જે એક એના ફોટા પરથી આપણી જો મનની વેદના મારા બાપે બેઠો બેઠો દૂર કરતો હોય તો સ્મરણ માત્ર સંતુષ્ટાય, અને સ્મરણ માત્ર સંતુષ્ટાય હોય તો મહાભય નિવારણાય હોય. એટલે આ તો મોજ છે ભાઈ, આ બોલવાનો વિષય નથી. અને આ સમય સમક્ષ ત્યાં બાપજી આપણને જોઈને હસે છે. માં છે ને, છોકરો જ્યારે આવા કાલાવાલા કરે ને એટલે માં ખડખડ હશે. હા, ખડખડ હશે કે આ છોકરો કેવો તોફાની છે, કેવું તોફાન કરે છે. પણ મારા બાપ છોકરો ભલે તોફાની કરે પણ માના ખોળામાં આવે એટલે માના પંપાડે, મારા બાપ એને વહાલ કરે. તો આપણે બધા અવધૂતના આત્મસંતાનો છે. બસ પરસ્પર દેવો ભાવની દ્રષ્ટિ રાખો, યાદ રાખો. ગાવું સહેલું છે કે ભૂલ આવી હું મારું હું ને તારામાં ડૂબાડ, અને એકવાર ડૂબી ગયો ને પછી ક્યારે બહાર આવતો જ નથી. અને જીવતો હોવા છતાં સમર્થ ગુરુની તાકાત શું છે સમજી લેજો. સમર્થ ગુરુની તાકાત કે આપ સમાન કરે શિષ્યન કો દેવે પદ નિર્વાણા, નહીં ઉપમા ગુરુ કી ત્રિભુવન में સાક્ષાત દેવ પીછાના. એ કાયમ કાકાને પૂછી જુઓ, એક મુસ્લિમ હોવા છતાં એને 36 પ્રકારની ભાજી ખાધી હોય, એક મુસ્લિમ હોવા છતાં માજીને કાંટો વાગ્યો હોય અને માજી યાદ કરે કે દેવ દેવ આજે કાયમ નથી આવ્યો. માજીએ ક્યાં તપ સિદ્ધિ કરી છે, અનસુયાજીએ ક્યાં તપ સિદ્ધિ કરી છે. મારા બાપ સમર્પણ ને પ્રેમ ભાવનો જ્યાં હોય ને ત્યાં અવધૂત હાજર હોય. અને અવધૂત હાજર હોય એના માટે આ મારા જેવા દાડા બાળા વધારીને આવા લોકોને ઉલ્લુ બનાવવાના, ઘાઘરા પહેરીને ફરવાનો એવી વિષય નથી. માફ કરજો, ખુલ્લું બોલું છું. અને જ્યાં અવધૂતના ચરણે ગયા છો ને ત્યાં કોઈની પાસે જવાની તાકાત નથી. અને જો જશો તો યાદ રાખજો તમને અવધૂત પ્રત્યેનો વિશ્વાસ નથી. એટલે કીધું હો મારા રંગના વિશ્વાસે ધોકો હોય નહીં. અમારો ગોવિંદ કાકો કે ચાલો ચાલો શ્રી ગુરુ દર્શનને કાજ નારેશ્વર જઈએ. નારેશ્વર જઈશું, રેવા માના નિર્મા નહીશું, અને નાતા નાતા ગાશું અવધૂતના ગુણગાન. ચાલો નારેશ્વરમાં જઈએ. તો આજે પણ રજ રજની અંદર, કારણ કે બાપજી બોલે છે કે હું જ્યાં જઉં છું ને ત્યાંથી ક્યારેય પાછો ફરતો નથી. પણ આપણી દ્રષ્ટિમાં હોય ને તો કણકણની અંદર અવધૂત દેખાય છે. અને એટલા માટે જ આ મને આમ જાહેરમાં બોલું છું, કુલીનભાઈ પ્રત્યે મને બહુ ઈર્ષા આવે છે. કારણ કે એને પાગલ બાબાનો તો આશીર્વાદ છે, પિતાજીના આશીર્વાદ તો છે, પણ એ કોણ લખી શકે? હર બાળા જ્યાં રૂકમા મૈયા, હર બાળક અવધૂત છે, ચંદન નારેશ્વરની માટી. હા, અને એ અવધૂતનું દર્શન કરવું હોય ને તો પહેલાં મારી જાતને સુધારવાની જરૂર છે. હું આ બોલવામાં સારો છું, તમારી પાસે તાલીઓ પાડું છું, પણ મારી અંદર બેઠો મારી એક પણ તાલી પાડતો નથી હારો. સમજાય છે કહું છું એ? હું જગતને જોઈ શકું છું પણ જગત બનાવનાર જગદીશને જોઈ શકતો નથી. તો આપણે અવધૂત પાસે એક દ્રષ્ટિ આપીએ કે અમર આદેશ વાંચવો, એના માટે લખવું, એના માટે બોલવું સહેલું છે, પણ અમર આદેશની અંદરનો તાકો તો સ્વનું અપકારક નહીં બનો, ઉપકારક બનો. વાણી સુરા નહીં, આચરણ સુના બનો. અને જો આપણા ત્યાં અવધૂતનો આટલું શું કહેવાય એને આત્મલિંગ આપી દીધું હોય તો બસ મારા બાપ ક્યાંય કોઈ જગ્યાએ માગવાની જરૂર નથી. માગો તો એટલું જ માગીએ આપણે. હું પણ એટલું જ માગું છું કે બાપ તારું જે સ્લોગન છે કે શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત મન, માળા કરતા કરતા તો તિલક કરતા 53 ગયા, માળા કરતા જપમાળાના નાકા ગયા, નદી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન, તોય ના આવ્યું અખા બ્રહ્મ જ્ઞાન. મારા બાપનો માલ છે. અવધૂત તો સરળ છે. અવધૂતની મસ્તીમાં જ્યારે આવી જાઓ યાર,
દુનિયા જખ મારે, આમેય બોલે ને આમેય બોલે, પણ આપણે એનાથી ક્યાંય ડરવાની જરૂર નથી. અવધૂત જો અવધૂત કહેતો હોય, છો સુખે નિંદતા નિંદકો હરી મને, લાજ મારી તને દેવ દેવા. જરા દડી પડી મેદાન મેં. આ છેલ્લી વાત કરું છું, આશીર્વાદ નથી આપતો. આ બધી કોયલ તો મૂગી રહી. અમારા વિરંચી શાસ્ત્રી, હા અમારા કિરીટભાઈ શાસ્ત્રી, આ બધી કોયલ છે. ના કાગડા કરે શોર. કોયલ તો મૂગી રહી, કાગડા કરે શોર. એક બાત બતાવી દઉં, દડી પડી મેદાન મેં. અભિમાન નથી કરતા, આત્મશ્લાઘા નથી. બાપજી કોને શું આપવું છે, કેવી રીતનું આપવું છે, તો એને ખબર. दड़ी पड़ी मैदान में, कुलीन भैया दड़ी पड़ी मैदान में, आओ मैदान में, सब कोई खेलनहार, नहीं किसी के बाप की जो जीते सो ले जाए. समझा હોય તો. અને એટલા માટે પાનબાઈ કહે છે, નાતીને જાતિ નહીં હરી કેરા દેશમાં, ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવું. પાનબાઈ મેલી દીવો અંતરનો અભિમાન રહે. અને જ્યાં સુધી અહમ હશે, જ્યાં સુધી હું આમ છું તેમ છું, જગદીશ આનંદે આમ કર્યું, જગલાએ આમ કર્યું, મારા બાપ જગલાને ખબર નથી કે એને બેઠો બેઠો અવધૂત કરી રહ્યો છે. એટલે જે કંઈ આપણે કરીએ એ સમર્પિત ભાવ આપણે અવધૂતના શ્રી ચરણમાં અર્પણ કરીએ. અને શ્વાસે શ્વાસ, બાપજી કહે છે મારે જે આપવું છે તો કોઈ લેવા આવતું નથી. મારે જે આપવું છે એ તો કોઈ લેવા આવતું નથી. લીંબુ મૂકીને તરબૂચની વાડી લઈ જાય છે. તો બસ આપણે એક જ માગીએ કે હર પ્રતિ શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મની અનુભૂતિ થાય. એ જ અનુભવ માટે આપણે એને પ્રાર્થના કરીએ. શ્રી ગુરુદેવ દત્ત. ભૂખ લાગી છે? શ્રી ગુરુદેવ દત્ત. ગુરુદેવ દત્ત. ડરો મત.